સામાન્ય રીતે વાર તહેવારે કે પછી ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો શ્રીખંડ, કેરીનો રસ જેવી વસ્તુઓ આરોગતા હોય છે. તેમાંથી શ્રીખંડ તો સૌ કોઈને પ્રિય હોય છે. અનેક લોકો તો ખાવા માટે તલપાપડ પણ રહેતા હોય છે. શ્રીખંડમાં પણ આજકાલ અનેક વેરાયટી જોવા મળી રહી છે, જેનો લોકો ભરપૂર આનંદ માણતા હોય છે. ત્યારે આજે આપણે ન્યુટેલા રોસ્ટેડ આલમંડ શ્રીખંડ વિશે ઘરે કેવી રીતે બનાવી શકાય તેની જાણકારી મેળવીએ. ખાસ કરીને ન્યુટેલા રોસ્ટેડ આલમંડ શ્રીખંડ બનાવવા માટે દહીંના મસ્કામાં દળેલી સાકર ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ન્યુટેલા ચોકલેટ અને એ પછી બદામ અને જેમ્સની ગોળીઓ નાખી તેને બરાબર મિક્સ કરી ફ્રીજમાં મૂકી તેને આરામથી સર્વ કરી શકાય છે. હું રૂપલ સોની, અમે દેરાણી જેઠાણી પરિવારમાંથી. હું અત્યારે જો ઉનાળો હોય કે ચોમાસું હોય, શ્રીખંડ તો 12 મહિના ખવાય. એમાં ઉનાળો ચાલુ થઈ ગયો એટલે શ્રીખંડની સિઝન તો ચાલુ થઈ જ ગઈ છે. શ્રીખંડમાં તો ઘણી બધી વેરાયટી આવતી હોય છે. એમાં હું તમારી પાસે લઈને આવી છું એક સ્પેશિયલ છોકરાઓને ભાવે અને મોટાને ભાવે એવી સ્પેશિયલ નટેલા ફ્લેવરની શ્રીખંડ. શ્રીખંડમાં એવું છે કે તમે 400 ગ્રામ મસ્કો લીધો, અંદર 80 ગ્રામ જેટલો તમે નટેલા મિક્સ કર્યો, અંદર 50 ગ્રામ અંદર બદામ નાખવાની. બદામ એટલે તમારા શરીર માટે હેલ્ધી જ છે. અંદર જેમ્સ નાખવાની, એનીથી હું છોકરાઓને એનાથી એકદમ એટ્રેક્ટિવ થશે. એટલે એ બધું મિક્સ કરી અને તમે ખાઈ શકશો. બજારમાં મળતા શ્રીખંડમાં બધા ક્રીમ ને એસન્સવાળા શ્રીખંડ કરતાં તમે જો આ ઘરે બનાવેલો શ્રીખંડ જાતે કરીને ખાશો તો શરીર માટે ખૂબ ફાયદાકારક રહેશે.